ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક સવારે ભયંકર અકસ્માત સર્જાતા જેમાં એસટી બસ અને ઇકો કાર વચ્ચે સામસામે ટક્કર તથા 2 લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીકથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ બિસ્માર બન્યો છે। ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને રોંગ સાઈડમાંથી જવા મજબૂર થવું પડે છે, જેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે। ખરાબ રસ્તાના કારણે આજ રોજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની એસટી બસ અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। રાજપીપળા તરફથી રોંગ સાઈડ પર આવી રહેલી એસટી બસ અને ઇકો કાર સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। ઇકો ગાડી ઝઘડિયા તરફથી રાજપાડી તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કાર ચાલક અને બાજુની સીટ પર સવાર વ્યક્તિ ફસાઈ જવાના કારણે ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા અને ત્યારે જ ઇકો કારમાં સવાર અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર ઇકો સવાર લોકો ઇલેક્ટ્રોનિકના વ્યવસાય અથવા અન્ય કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું તારણ બહાર આવી રહ્યું છે, કેમ કે અકસ્માત સર્જાયેલી ઇકો ગાડીમાંથી ડ્રીલ મશીન, કટર મશીન અને વાયર સહિતનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો, જેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ઇકો કાર ચાલક અને સવાર વ્યક્તિઓ કોઈ વ્યવસાયના કામ અર્થે જતા હોય તેમ લાગી રહ્યું છે। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।